હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ગણેશ કુંભારે અને હું કલાકુંજ વિદ્યાલય વતી તમને આજે એક પ્લેટફોર્મનું આયોજન કરવામાં આવેલું છે ઓનલાઈન સ્ટડીનું, જેના માધ્યમથી હું તમને સમાજ વિદ્યાનું આજે ઇન્ટ્રોડક્શન આપવાનો છું. એની સાથે સાથે આપણે ધોરણ 7, 8 અને 9, 10ના સમાજ વિદ્યાનું જે સત્ર છે એ મારા વતી તમને હેન્ડલ કરવામાં આવશે. અને બીજી વાત છે કે આજે આપણે ધોરણ 10નું સમાજ વિદ્યાનું જે પ્રથમ ચેપ્ટર છે, જે ગુજરાતી સમાજ વિદ્યાની અંદર સામાજિક વિજ્ઞાનમાં જે પ્રથમ ચેપ્ટર છે ભારતનો વારસો, એની આપણે થોડીક વિગતવાર ઇન્ટ્રોડક્શન કરશું અને એમાંથી કેવા સવાલ તમારા બોર્ડના એક્ઝામમાં પૂછાઈ શકે છે અને તમારે એમાંથી કયું વાંચવું અને કેટલું વસ્તુ તમારે યાદ રાખવાની છે એની આપણે ચર્ચા કરશું. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે એ જોવાનું છે કે સામાજિક વિજ્ઞાનની અંદર જે આપણો પ્રથમ ચેપ્ટર છે, જે ફર્સ્ટ ચેપ્ટર આપણું જે છે, જેનું નામ છે ભારતનો વારસો. હવે સૌથી પહેલા આપણે સમજવું છે કે ભારતનો વારસો શું છે. તો એની અંદર આપણે પહેલી વસ્તુ એ સમજવું કે ભારત શું છે. કેમ કે ભારત આપણે જાણશું તો આપણને ભારતનો વારસો ખબર પડશે. તો એના પાછળ કઈક એવી મિસ્ટ્રી છે કે ભારતનું નામ કઈ રીતના પડ્યું. આપણા પુસ્તકના અંદર, પાઠ્યપુસ્તકના અંદર તમે અત્યાર સુધી ભણી ગયા છો અને ઘણી બધી જગ્યાએ આપણને ભારતના અલગ અલગ નામોના ઉલ્લેખ પણ જોવા મળે છે. અને એ ભારતના જે નામો છે એના પાછળ કંઈક ને કંઈક રહસ્ય રહેલું છે અને એના પાછળથી નામો પડ્યા છે. આજે આપણે ભારત દેશને ભારતના નામથી ઓળખીએ છીએ, પણ એના પાછળની જે સ્ટોરી છે, દાખલા તરીકે હું તમને કહું તો ભારતના જે નામ છે આપણા પાઠ્યપુસ્તક પ્રમાણે સૌથી પહેલા ભારત વર્ષ, જે આપણા ભારતનું નામ રાખવામાં આવેલું હતું, એ આપણને જોવા મળે છે. આર્યાવર્ત, આ જે બે નામો છે ધ્યાનથી જોજો, ભારત વર્ષ અને આર્યાવર્ત, આ બે જે નામો છે આપણા ભારતના છે. અને આના વિશેની જાણકારી આપણને ક્યાંથી મળે છે? તો સૌથી પહેલા આપણા વેદમાંથી. આપણું જે પ્રાચીન વૈદિક સંસ્કૃતિ છે, વૈદિક સાહિત્ય છે, એ વૈદિક સાહિત્યમાંથી આપણને ભારત વર્ષ અને આર્યાવર્ત આ બે નામો આપણને મળે છે. અને એની સાથે સાથે આપણા વિષ્ણુ પુરાણની અંદર પણ આપણને ભારત નામનો ઉલ્લેખ જોવા મળે છે. અને જે આર્યાવર્ત છે, તમે ભણી ગયા છો 6-7ની અંદર કે આપણા દેશમાં આર્ય સંસ્કૃતિ હતી. આર્ય લોકો અને દ્રવિડ લોકો આપણા ભારતમાં આવીને વસ્યા હતા. અને જે આર્ય લોકો હતા એ ઉત્તર ભારત સુધી પોતાનું વર્ચસ્વ સ્થાપિત રાખીને એમને પોતાની સંસ્કૃતિનું ખેડાણ કર્યું હતું. તો આપણો આર્યવર્ત પણ આપણા ભારતનું જ એક નામ છે. એના પછી જે ભરતખંડ, આ તમને ઘણી વખત સાંભળ્યું પણ હશે કે રાજા દુષ્યંતના પુત્ર જેનું નામ હતું ભરત, એમનું યુદ્ધમાં વિજય થયું હતું. રાજા દુષ્યંતના પુત્ર ભરત, જેનું યુદ્ધમાં વિજય થયું હતું અને એમના નામકરણ પરથી આપણા ભારતનું નામ ભારત રાખવામાં આવેલું હતું. અને ચોથું જે નામ છે જંબુદ્વીપ, આ તમને જંબુદ્વીપ આપણા ભારતના પૌરાણિક સાહિત્યમાં પણ તમને મળી જશે. આનું નામ જંબુદ્વીપ એટલે કે એશિયા જે ખંડ છે, આપણો જે 7 ખંડમાંથી પહેલો જે સૌથી મોટા દ્રષ્ટિમાં, વિસ્તારની દ્રષ્ટિમાં સૌથી મોટો કોઈ ખંડ હોય તો એશિયા ખંડ છે. અને એનું નામ ઇતિહાસના ચોપડીમાં જંબુદ્વીપ આપેલું છે અને એને જ આપણે ભારત તરીકે ઓળખીએ છીએ. તો ચાલો મિત્રો, આપણે સૌથી પહેલા ભારતનો વારસો જાણવા માટે આપણે ભારત શું છે પહેલા આપણે એ વસ્તુ જાણી અને ભારતના કેટલા નામ છે એ જાણી લીધું. અને ભારતના આ નામ કઈ રીતના પડ્યા છે અને ક્યાંથી આપણને આની માહિતી મળે છે એ આપણે થોડી ડિસ્કશન કરી લીધું. હવે તમને 2 સવાલ આમાંથી પૂછવાની શક્યતા છે. જો MCQમાં તમને 2 સવાલ પૂછાય તો તમને આ 2 સવાલ તમારા બુકમાં ટિક કરી રાખવાનું છે. અને જે કોઈ આ વિડીયો જુએ છે, તમારી ટેક્સ્ટ બુક બાજુમાં રાખજો અને અંડરલાઈન કરતા રહેજો. હવે ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ, એરિયા વાઇઝ તમને સવાલ પૂછે કે ભારત વિસ્તારની દ્રષ્ટિએ કેટલા ક્રમે આવેલો છે, તો તમારે મગજમાં ફિટ રાખવાનું છે કે 7મા ક્રમે. 7મો ક્રમ ભારતનો છે વિસ્તારની દ્રષ્ટિએ. અને જે બીજો ક્રમ છે જનસંખ્યાની દ્રષ્ટિએ, એ છે બીજો નંબર. હવે આપણને એ પણ ખબર છે કે હાલની આપણી વસ્તી ગણતરી થવાની છે 2021માં, તો આપણો જે ડેટા છે એ 140 કરોડ અપ થઈ જવાનો છે. તો કહી નહીં શકાય ચીનને આપણે પછાડીને પહેલા નંબર પર આવી શકીએ. પણ હાલમાં તમારે એટલું યાદ રાખવાનું કે તમારી સ્કૂલમાં જે સત્ર વાઇઝ એક્ઝામ થાય છે અને એમાં તમને સવાલ પૂછવામાં આવે કે ભારતની જનસંખ્યાની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કયો છે, તો તમારે 2 નંબર ક્લિક કરવાનો. તો ચાલો, આ તો ખાલી આપણી ડિસ્કશન હતી, ઓવરવ્યૂ, આપણને માહિતી મેળવવાની હતી. હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. હવે આપણે ઓરિજિનલ ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. તો સૌથી પહેલા આપણે એ જોવાનું છે કે ભારતનો વારસો, તો વારસો એટલે શું, કોને કહેવાય વારસો? તમે શું કહેશો? તમે ઘણી વખત સમાજમાં રહેતા હશો, તમે વારસો શબ્દ સાંભળ્યો હશે, ઘણી વખત સાંભળ્યો હશે, પણ એની જે પ્રોપર વ્યાખ્યા છે જે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી છે એ આપણે જોઈએ. આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ.
હવે આ વસ્તુ યાદ રાખજો કે તમે કહેતા હશો કે ઘણા બધા લોકોને કે તમને તમારા દાદા તરફથી, તમારા પપ્પા તરફથી આ વસ્તુ ભેટમાં મળી છે, એટલે તમારો વારસો તમને મળ્યો છે. એટલે એ જ વસ્તુ છે, આમાં કોઈ ડિફિકલ્ટ વસ્તુ નથી. તમને વારસો તમને એક માર્ક્સના સવાલમાં પૂછવામાં આવે કે વારસો એટલે શું, તો તમે આ વ્યાખ્યા લખશો તો પણ ચાલશે. અને તમે જે બીજી વ્યાખ્યા છે હું તમને કહું છું કે પેઢી દર પેઢી એના પેઢીને આપતી અમૂલ્ય ભેટ એ કહેવાય વારસો. તો આમાં એ વ્યાખ્યા લખશો તો પણ ચાલશે અને આ પાઠ્યપુસ્તકની વ્યાખ્યા લખશો તો પણ ચાલશે. બંનેનો મતલબ એક જ છે. ચલો બીજી વખત જોઈ લઈએ કે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. હું છું, મને મારા પૂર્વજો તરફથી કઈ ભેટ મળી છે. તમે છો, તમને તમારા પૂર્વજો તરફથી, તમારા દાદા દાદીઓ તરફથી, મમ્મી પપ્પા તરફથી અમુક વસ્તુઓ તમને ભેટમાં મળી છે, તો એ તમારો વારસો છે. અને એની સાથે સાથે હું વાત કરું તો વારસો એક પ્રકારનો ન હોઈ શકે, અલગ અલગ પ્રકારની અલગ અલગ વ્યાખ્યા હોઈ શકે. અને વારસાના ટોટલ આપણા પાઠ્યપુસ્તકમાં 2 પ્રકાર આપવામાં આવેલા છે, જે તમને ધ્યાનથી જોવાના છે. અને આના ઉપરથી તમારો પ્રશ્ન બનવાનો છે કે વારસો એટલે શું અને વારસોના પ્રકારની માહિતી જણાવો, જે તમને 2 કે 3 માર્ક્સમાં પૂછાઈ શકે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે વારસામાં કેટલા પ્રકાર પડે છે. એના પહેલા આપણે વારસાના કેટલા પ્રકાર પડે છે એના પહેલા આપણે એક મોટો જે ઇન્ટ્રોડક્શન છે ધ્યાનથી સાંભળવા છે કે સંસ્કૃતિ એટલે શું. આ સવાલ તમને 1 માર્ક્સમાં સ્કૂલ લેવલની સત્ર એક્ઝામમાં પૂછાશે અને શક્યતા પણ છે કે સંસ્કૃતિ એટલે શું. તો એક નાનકડી વ્યાખ્યા છે સંસ્કૃતિની જે તમે લખી શકો, અને એની સાથે બીજી એક મોટી વ્યાખ્યા પણ છે, જેને એ યાદ રહેતું હોય એ લખશે, જેને આ યાદ રહેતું હોય એ લખશે. તો સિમ્પલ એક વ્યાખ્યા છે કે જીવન જીવવાની રીત. નાનપણથી માંડીને અત્યાર સુધી આપણે જે જીવન જીવીએ છીએ, તમને ખ્યાલ હશે કે ભારતમાં 28 રાજ્યો છે અને 28 રાજ્યોના 28 પ્રકારની સંસ્કૃતિ છે. ગુજરાતની હું થોડીક વાત કરું તો ગુજરાત જ્યારે 1960માં મહારાષ્ટ્ર પરથી અલગ પડેલું હતું અને એ સમયમાં ગુજરાતે આજે જે પોતાની સંસ્કૃતિનું ડેવલપમેન્ટ કરેલું છે, જીવન જીવવાની જે રીત છે એ બીજા રાજ્યો કરતાં અલગ છે. દાખલા તરીકે હું વાત કરું તો કેરળ રાજ્ય, તો કેરળ રાજ્યની જીવન જીવવાની શૈલી અલગ છે, એ લોકોની રીત અલગ છે, એ લોકોનો ખાનપાન અલગ છે, એ લોકોની બોલવાની પદ્ધતિ અલગ છે, રહેણી કરણી અલગ છે, એ લોકોની જીવન પદ્ધતિ અલગ છે, જેને આપણે આજના જમાનામાં લાઈફસ્ટાઈલ કહીએ. તો જીવન જીવવાની રીત એ જ લાઈફસ્ટાઈલ છે. આપણે ગુજરાતની થોડીક વાત કરીએ તો ગુજરાતની અંદર આપણને ખબર છે કે 33 જિલ્લાઓ છે. હવે દરેક જિલ્લાઓને અલગ અલગ સંસ્કૃતિ છે. સૌરાષ્ટ્ર છે, કચ્છ છે, ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે. તમને અલગ અલગ જગ્યા પર અલગ અલગ ભાષા જોવા મળે, અલગ અલગ પ્રકારના લોકો જોવા મળે, અલગ અલગ પ્રકારના વસ્ત્રો જોવા મળે, અને પછી તમને ખબર પડે કે આપણી જે સંસ્કૃતિ છે એ અલગ અલગ જગ્યા પર ભિન્ન ભિન્ન છે. હવે બીજી વાત રહી આ વ્યાખ્યાની કે જીવન જીવવાની રીત. આ એક એવી વસ્તુ છે કે આપણે નાનપણથી અત્યાર સુધી જે જીવન જીવી રહ્યા છે, જે લાઈફસ્ટાઈલમાં આપણે બંધાયેલા છે, એ આપણી જીવન જીવવાની રીત. આ વ્યાખ્યા તમે સંસ્કૃતિમાં લખી શકો છો અને વેલિડ પણ છે. હા, અને બીજી એક વ્યાખ્યા છે, ધ્યાન આપજો. માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર અને વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો. એ જ વસ્તુ છે જે આપણી ભાષા છે, બોલી છે, રહેણી કરણી છે, સ્વભાવ છે, બોલવાની જે પદ્ધતિ છે, કપડાં પહેરવાની જે પદ્ધતિ છે, અને આપણે આપણા જિંદગીને ઉચ્ચતમ ધ્યેય સુધી, ઉચ્ચતમ વિકાસ કરવાની જે પદ્ધતિ છે, એ જ આપણી સંસ્કૃતિ છે. સંસ્કૃતિની હજી થોડી ડીપમાં વાત કરું તો સંસ્કૃતિની વાત કરીએ તો આપણને સૌથી સારામાં અને જૂની સંસ્કૃતિ એટલે વૈદિક સંસ્કૃતિ. તમે સાંભળ્યું હશે વૈદિક સંસ્કૃતિનું નામ. એમાં આપણને ઋગ્વેદ જોવા મળે, અજર્વેદ જોવા મળે, યજુર્વેદ જોવા મળે, અથર્વવેદ જોવા મળે અને સામવેદ જોવા મળે, જે તમે ધોરણ 6 અને 7માં તમે ભણી ગયા છો. હવે તમને થોડીક આગળ વાત કરું તો સંસ્કૃતિ વિશે આપણે માહિતી મેળવી કે જીવન જીવવાની રીત. તમારા ટેક્સ્ટ બુકમાં પણ એ જ વ્યાખ્યા છે. હવે થોડુંક આપણે આગળ વધીએ, ચાલો જોઈએ. તો સૌથી પહેલા આપણે ઇન્ટ્રોડક્શન લેવાનું છે આ ચેપ્ટરનો વારસાનો. તો વારસો મેં તમને પહેલા જણાવી દીધો કે વારસો એટલે શું. હવે વારસાના પ્રકારો પડે છે, ધ્યાન રાખજો, કેમ કે વારસાના જે પ્રકારો છે એ 2 રીતના પડે છે. એક પ્રાકૃતિક વારસો અને એક સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે કે નેચરલ વસ્તુ છે, કુદરતી છે, અને સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ નિર્મિત છે.
તમે જોતા હશો ઘણી બધી જગ્યાએ તમે કિલ્લામાં જાઓ એટલે કે ફોર્ટમાં જાઓ, તમે લાઇબ્રેરીમાં જતા હશો, તમે કોઈ પણ મોટા મોટા બિલ્ડિંગ્સમાં જતા હશો, જે વ્યક્તિએ બનાવેલી છે, કૃત્રિમ વ્યક્તિ છે, જે વ્યક્તિએ બનાવેલી છે, બધી માનવ નિર્મિત વસ્તુ છે. તો એ જે માનવ નિર્મિત વસ્તુ છે ને આપણે સાંસ્કૃતિક કહીએ, જે આપણો સાંસ્કૃતિક સાહિત્ય છે, જે માનવે પોતાની બુદ્ધિ, કૌશલ્ય, કળા અને આવડતથી બનાવેલું છે, આ જે સાંસ્કૃતિક સાહિત્ય. હવે જે વાત કરીએ પ્રાકૃતિકની, તો હું મેં અહીંયા મેન્શન કરેલું છે કે કુદરત નિર્મિત અને માનવ નિર્મિત. આના પરથી તમને થોડીક આઈડિયા મળશે કે પ્રાકૃતિક કોને કહેવાય અને સાંસ્કૃતિક કોને કહેવાય. તમારે આન્સર લખવું હોય તો આ બે વસ્તુ મગજમાં ફિટ રાખજો કે સાંસ્કૃતિક એટલે માનવ નિર્મિત, એટલે કે માનવે બનાવેલી વસ્તુ, અને પ્રાકૃતિક એટલે કુદરત નિર્મિત, જેમાં માનવનો કોઈ પણ પ્રકારનું યોગદાન હોતો નથી. ધ્યાન રાખજો, માનવનો કોઈ પણ પ્રકારનો યોગદાન હોતો નથી. કુદરતેની મેળે એની પ્રાકૃતિક પદ્ધતિથી બનાવેલી એક રચના, એને કહેવાશું આપણે પ્રાકૃતિક વારસો. દાખલા તરીકે તમને કહું, હિમાલય, ભારતની અંદર જે ઉત્તરે આવેલો જે હિમાલય છે, જે આપણા જમ્મુ કાશ્મીરથી માંડીને અરુણાચલ પ્રદેશ સુધી ફેલાયેલો છે, એ એની મેળે બનેલું છે, પ્રાકૃતિક પ્રક્રિયાથી બનેલું છે. માનવને કોઈ પણ જાતનું યોગદાન નથી. પરંતુ હું તમને બીજી વાત કરું કે અજંટા ઇલોરા, તો તમે કહેશો કે સાહેબ અજંટા ઇલોરાની ગુફા તો આપણે બનાવેલી છે, માનવ નિર્મિત છે, એ કુદરતે નથી બનાવેલી. તો એ જ વસ્તુ છે, આપણો વારસો આપણને એ જ કહે છે કે માનવે નિર્મિત બનાવેલો વારસો કયો અને કુદરતે બનાવેલો વારસો કયો. અને વારસો એ જ છે કે જે આપણા પેઢી દર પેઢી આપણને અત્યાર સુધી મળે છે અને આપણા આવનાર પેઢીને પણ મળશે, એનો લાભ બધા મેળવી શકે. તો વાત એવી છે કે પ્રાકૃતિક વારસાના અલગ અલગ પ્રકારો પડે છે અને સાંસ્કૃતિક વારસાના અલગ પ્રકારો પડે છે, જેની આપણે ચર્ચા કરશું. તો મિત્રો, અત્યાર સુધી આપણે જે 5-10 મિનિટમાં જે ભણી ગયા એ થોડું રિવિઝન કરી લઈએ. કે સૌથી પહેલા આપણે ભારતની જાણકારી મેળવી, એના પછી આપણે સંસ્કૃતિ એટલે શું એનું થોડુંક ડીપ ઇન્ટ્રોડક્શન લીધું, અને એના પછી ભારતના જે બે ટોપિક છે, જે વિકલ્પ છે, જે તમને પૂછવાની શક્યતા છે, એ બે વિકલ્પોની આપણે જાણકારી મેળવી, અને આપણે વારસો એટલે શું એની જાણકારી મેળવી, અને કેટલા પ્રકારના વારસો હોય છે એની જાણકારી મેળવી. તો મિત્રો, તમે તમારા ચેપ્ટરના પ્રથમ પેજ અને દ્વિતીય પેજ પર આ આખી ડિટેલ તમારા ચોપડીમાં આપેલી છે, તમે એક વખત વાંચી લેજો. અને આવતા લેક્ચરમાં આપણે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો આ બંનેનું ડીપ ઇન્ટ્રોડક્શન લઈશું કે પ્રાકૃતિક વારસામાં કેટલા પ્રકાર પડે છે, સાંસ્કૃતિક વારસાના કેટલા પ્રકાર પડે છે, અને કઈ રીતના આપણે ધ્યાનથી, સરળથી અને સમજણથી સમજી શકીએ એનું ઇન્ટ્રોડક્શન આપણે આવતા લેક્ચરમાં આ બે ટોપિકનું લઈશું. અને આ બે ટોપિક કામના પણ છે, તમારા બોર્ડ એક્ઝામિનેશન તરફથી અને તમારા સત્ર એક્ઝામ તરફથી પણ તમને આ સવાલ પૂછાઈ શકે, તો તમને કઈ રીતના લખવું એ રીતના પણ હું તમને બતાવીશ. અને તમારે આ જે નામો છે, ભારત વર્ષ, આર્યાવર્ત, ભરતખંડ અને જમ્બુદ્વીપ, આ યાદ રાખજો, કેમ કે વિકલ્પમાં તમને પૂછી શકે કે ભારતનું નામ નીચેના પૈકી કયું નથી, તો એમાં ચારમાંથી કોઈ એક ઓપ્શન ન આપવામાં આવ્યું હોય તો તમારે ધ્યાન રાખવાનું, અને આ બે વસ્તુ તમને યાદ રાખવાની. અને સંસ્કૃતિમાં તમે આ તમારી વ્યાખ્યા, જીવન જીવવાની રીત, આ તમે લખી શકો. અને બીજી વસ્તુ કે વારસો એટલે શું આપણે એની જાણકારી મેળવી, અને એના બે પ્રકારો હોય છે તે. હવે હું આવતા લેક્ચરમાં તમને પ્રાકૃતિક વારસો અને માનવ નિર્મિત વારસામાં બંનેમાં શું તફાવત છે અને આપણે કઈ રીતના એને સમજી શકીએ છીએ એની આપણે ચર્ચા કરશું. તો ધન્યવાદ, તમે ભેગા થયા અહીંયા અને મારું ધ્યાનથી લેક્ચર સાંભળ્યું એના માટે તમારો ખૂબ ખૂબ આભાર.